પ્રેમ ઈ તો જીવનનો પ્રકાશ છે સાહેબ. અચ્છા. અને લગ્ન ઈ પ્રકાશની વીજળીનું બિલ છે. હું જયારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય કે જોજો ધ્યાન રાખજો, જોજો સામેથી કૂતરું આવે છે, જોજો ઓલી બાઇક વાળી આવે છે. મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો. સમજ ગયા. મેં કીધું ચા હાટું થઈને ખાલી 2 વાર છોકરી જોવાઈ ગયો તો. ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે. અચ્છા. જ્યારે આપણા અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાકશે તો નહીં ને. 2 બેનપણીઓ ઉભા વાતો કરતી હતી. અચ્છા. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. એક સુખી પતિ હતો. ઠીક હે. તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. કોઈને જનરેશન ગેપ ની વ્યાખ્યા નો ખબર હોય ઠીક હે તો આ ફોટો જોઈ લ્યો. આને કહેવાય અસલી જનરેશન ગેપ. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. અચ્છા. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. એક સાડી લેવા જો તમારી ઘરવાળી આખી દુકાન ફીંદી નાખતી હોય તો તમારે તો ગર્વ લેવો જોઈએ કે એને તમને પસંદ કર્યા. આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. તમારી પત્નીના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ, કારણ કે નવરું મગજ ઈ શેતાનનું ઘર છે. ડોક્ટર દર્દીને કહે બાયપાસ કરવી પડશે. અચ્છા. તો ઓલો કે જો સામે બ્લુ સાડી વાળી છે ને ઈ બાઈને મેં પાસ કરી. અરે ડોક્ટર કે હલકા બાયપાસ સર્જરી ની વાત છે. બગીચામાં કોક પર્યાવરણ પ્રેમીએ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો, ઝાડ નીચે નહીં. ઠીક હે. તો એક જણે લખ્યું કે તમારી બધી વાત સાચી, પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે. ઠીક હે. પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દેવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાએ તો દાટ વાળ્યો છો. હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે. ઠીક હે. અને માણસને ફરતા 1 સેકન્ડ. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે. ઠીક હે. જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી. જૂની કહેવત 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી. ઠીક હે. અને હવે નવી કહેવત 5 ફૂટની બાઠડી અને 6 ફૂટની જીભ. આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ. ઠીક હે. પણ ગોરા કરવાની ક્રીમ ની વાત જ કઈક અલગ છે. હમણાં વાવાઝોડામાં એક ટેન્ટ ઉડીને આવ્યું. ઠીક હે. હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. સમજ ગયા. તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. જો લગ્ન ની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ઠીક હે. હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. હવે આપણી તકલીફ ઈ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. અચ્છા. કોઈ ઉંમર લાયક ધ્યાનમાં હોય તો કેજો. શું કે મિત્રો મજા આવે છે ને મારી રીલ માં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. એક જાણવા જેવું, ઠીક હે. ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે, બસ
આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. એક ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલ ને જ આવડે. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. અચ્છા. ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપ નું માને એમ નથી. આમ જો તમને, હા તમને જ કઉ છું. આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી. પણ હા, હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે. વાંઢા હોવાનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધાય મચ્છર એક જ જણાને કરડે છે. લગ્ન પછી મામલો 50% થઈ જાય. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. જોડીઓ તો ઉપર બને છે સાહેબ, પણ પકડાય છે પાર્કમાં. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે. નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી, પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકાને સ્થાન નથી. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય અને પત્ની બનાવવાની આળસુ હોય. થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જ્યારે સવારે પથારીમાંથી મોબાઈલ નો જડે. લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય. સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે. એક બેન શાકભાજી વાળાને કહે 1 લીંબુ કેટલાનું? બોલો કે 15 રૂપિયાનું. બેન કહે તો ઉભા રહ્યો, હું અંદર થી દાળનું કુકર લઈ આવું, એમાં 3 રૂપિયાનું નીચવી દો ને. જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિ થી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે રીતે ઝઘડો કરવાનું કરું, એ મારી હારે લડતા જ નથી, હું કરું? સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી? આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ, એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. પતિ પત્ની બે હારે શાક લેવા જાય ને ત્યારે પતિ જે શાક ગોતીને દે ને એ પત્નીને સારું જ ન લાગે. મેં એવી ટ્રાય કરી. એને જે શાક વીણું તું ને અને ટોપલીમાં નાખ્યું તું, ઈ ટોપલીમાંથી ટમેટો કાઢીને દીધું તો મને કે નથી સારું, બીજું લ્યો. જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે. મિત્રો 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે. હમણાં 2 કલાક પહેલા મેં સાઢુભાઈ ને ફોન કર્યો હતો. કીધું સસરાએ મોકલી કેરી તમારે કેવી નીકળી? અમારે તો બહુ મીઠી લાગી, મજા આવી ખાવાની. બસ ત્યારથી જ સાઢુભાઈ ને સસરા વચ્ચે લપ ચાલુ છે. તો પૂછવું તો ઈ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા છે? મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં. ચકલા કોઈ દી બાજ નો બને અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. હમણાં એક મોટરસાયકલ પાછળ સૂચના હતી કે આપનું વાહન 10 ફૂટ દૂર રાખો. મેં માવો ખાધો છે અને હું ગમે ત્યારે થૂકીશ.
પંચર વાળો જઈ એમ કહે કે ટ્યુબ બદલવી પડશે, તઈ આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. ટીચર છોકરાને કહે તો આટલો બધો મોડો કેમ આવ્યો? ઓલો કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા ને એટલે. તો ઈ કે એમાં તારું શું કામ હતું કે હું બેયના વારા ફરતી ચંપલ આપતો હતો. પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે, પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. બજાર વચ્ચે સ્પીડમાં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો સમજતા હોય, પણ એને ખબર ન હોય કે ત્યારે હાલીને જવા વાળા માણસો એને આવડી દેતા હોય. તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જયારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? આપણે ત્યાં લોકોનું એક સ્પેશિયલ ટેલેન્ટ છે. ઈ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું છે. ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. હવે એક્ઝામ મોબાઈલ ઉપર લેવી જોઈએ, કારણ કે છોકરાઓની રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે. અમુક તો લગ્નમાં 10 વાટકા કેરીનો રસ ઉલાડી જાય, પાછા કેતા જાય કે આમાં પપૈયાનો રસ મિક્સ કર્યો હોય ને એવું લાગે છે. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ, જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં, પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે. અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ કરતા પગલા પાડતા જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અને હવે વહુનો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પેલા હુઈ જાય છે.